જય શ્રી સ્વામિનારાયણ. પાઠ 3 ગ્રંથ પરિચય. શ્રી વાસુદેવ મહાત્મ્ય. વ્યાસ ભગવાને 18 પુરાણની રચના કરી. એમાં 13મા પુરાણ તરીકે ભગવાન વેદવ્યાસે સ્કંદ પુરાણની રચના કરી, જે સૌથી મોટામાં મોટું પુરાણ છે. 81,000 શ્લોકો છે અને એમાં 7 ખંડ છે, એટલે જુદા જુદા વિભાગ છે, જેના નામ વાલ્કિલ્ય ખંડ, બ્રહ્મોત્તર ખંડ, કાશી ખંડ, રેવા ખંડ, કેદાર ખંડ, પ્રભાસ ખંડ અને વિષ્ણુ ખંડ. આ 7 ખંડ છે. બહુ સરળ નામ છે. આપણા મોટાભાગના જે તીર્થો છે એના ઉપર રાખેલા નામ છે, એટલે યાદ કરવામાં બહુ સહેલાઈથી રહી જાય એવા છે. એમાં જે 7મો વિષ્ણુ ખંડ છે, હવે એ વિષ્ણુ ખંડ છે એ પાછા પ્રથમ 2 ખંડમાં એનું નિરૂપણ થયેલું છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. અને ત્રીજો ભાગ છે એ ઉપાસના કાંડનો છે. હવે ઉપાસના કાંડ છે એના 32 અધ્યાય છે, જેનું નામ વાસુદેવ મહાત્મ્ય છે. અને વાસુદેવ મહાત્મ્યના કુલ 1417 શ્લોકો છે, 1417 શ્લોક. અને આખો વાસુદેવ મહાત્મ્ય સંસ્કૃત ભાષામાં છે. હવે જ્યારે મોટો ગ્રંથ હોય ત્યારે એ ગ્રંથને સરળતાથી લોકો સમજી શકે, તો એના માટે અલગ અલગ રીતે લેખકો લખતા હોય. કાં સ્ટોરીની રીતે લખતા હોય ને કાં વક્તા અને શ્રોતાની રીતે હોય. તો આ ગ્રંથની અંદર વક્તા છે ઉગ્રશ્રવા, જે સૂત પુરાણીના દીકરા છે, અને શ્રોતા તરીકે સૌનક ઋષિ છે. એમાં પાછો પેટા સંવાદ છે. એ પેટા સંવાદમાં સ્કંદ એટલે કે ભગવાન શંકરના પુત્ર કાર્તિકેયજી, એટલે સ્કંદ અને સાવરણી મુનિ એમનો પણ એક સંવાદ છે. અને બીજો એક સંવાદ છે ભગવાન નારાયણ અને નારદજીનો. એટલે ટોટલ 3 સંવાદ સાથે આખો ગ્રંથ છે. ઉગ્રશ્રવા અને સૌનક ઋષિ, સ્કંદ અને સાવરણી ઋષિ, ભગવાન નારાયણ અને નારદજી. શ્રીજી મહારાજે આ વાસુદેવ મહાત્મ્યને કઈ કઈ જગ્યાએ યાદ કર્યો છે અને ભગવાને શું મહિમા કીધો છે, તો એમણે અમદાવાદમાં 1 મહિના સુધી આ ગ્રંથનું શ્રવણ કર્યું. અને પછી મહારાજે સભામાં બહુ પ્રસન્નતાપૂર્વક એવું કહ્યું કે આ વાસુદેવ મહાત્મ્ય તો અમારા સંપ્રદાયનું સર્વ પ્રકારે મૂળ છે. અને આ વાસુદેવ મહાત્મ્યમાં સર્વ અંતર્યામી શક્તિથી સર્વમાં વસેલા અને શ્વેતદીપ ધામમાં રહેલા શ્રી વાસુદેવ ભગવાનનો અપાર મહિમા આ ગ્રંથની અંદર વર્ણવવામાં આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં 2 જગ્યાએ યાદ કર્યા છે. એક તો ગઢડા પ્રથમનું 23મું અને ગઢડા પ્રથમનું 28મું. તો ગઢડા પ્રથમના 23મા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન એવું વિધાન કરે કે વાસુદેવ મહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે. કેમ જે ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ એ સર્વે આ ગ્રંથમાં કહી છે. ત્યાર પછી ગઢડા પ્રથમના 28મા વચનામૃતમાં એવું લખ્યું, સ્કંદ પુરાણમાં શ્રી વાસુદેવ મહાત્મ્ય છે તેવો કોઈ ગ્રંથ જ નથી. કાજે એ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને અહિંસાનું અતિશય પ્રતિપાદન કરેલું છે. આમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને 5મું અહિંસા એવો શબ્દ પણ મહારાજે ઉપયોગ કર્યો છે, એટલે ખાસ એનું પણ અનુસંધાન રાખીએ. ત્યાર પછી શતાનંદ સ્વામીએ શ્રી વાસુદેવને જનમંગલ સ્તોત્રમાં 2જા ક્રમે અને સર્વમંગલ સ્તોત્રમાં 7મા ક્રમે શ્રીહરિના જ નામ તરીકે દર્શાવ્યા છે. આપણે જનમંગલનો પાઠ કરતા હોઈએ એમાં સ્તોત્રમાં એ રીતે આવે, શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો, અને નામાવલી જ્યારે બોલતા હોય તો ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ત્યારે જનમંગલ સ્તોત્રમાં શ્રી વાસુદેવ નારાયણને ભગવાને 2જા ક્રમે દર્શાવ્યા છે. ત્યાર પછી સત્સંગી જીવન ગ્રંથની અંદર 5મું પ્રકરણ અને એમાં 66મો અધ્યાય, એમાં સ્તુતિ સ્તોત્રમાં શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ, અર્થાત હે વાસુદેવ તમે નિર્મળ અક્ષરધામમાં રહેલ છો એવું જણાવ્યું છે. ત્યાર પછી સંવત 1862માં ગઢપુરમાં પોતાનું જ વાસુદેવ નારાયણ સ્વરૂપ શ્રીજી મહારાજે ઉત્તરાદા 12ના જે ઓરડા છે ત્યાં પધરાવેલ, જે અત્યારે ગઢપુર મંદિરની અંદર જ હાલ ધર્મ ભક્તિ બિરાજમાન છે, એમની બાજુમાં જ વાસુદેવ નારાયણ સાથે બિરાજે છે.
અને શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે 8 સતશાસ્ત્રોને માન્ય કરેલ છે. એમાં શ્રી વાસુદેવ મહાત્મ્ય એ પણ 7મા ક્રમે મહારાજે સ્થાન આપેલ છે. અને વાસુદેવ મહાત્મ્યમાં નિરૂપણ થયેલા ઘણા બધા આદેશો શિક્ષાપત્રીના આદેશોને મળતા આવે છે. ત્યારે આ રીતે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ એનું શ્રીજી મહારાજે જ્યાં જ્યાં પ્રતિપાદન કર્યું છે એનું આપણે આખું લિસ્ટ જોયું. આ ગ્રંથની રચના ક્યારે થઈ? તો ગ્રંથની રચના આશરે 5,000 વર્ષ પહેલાં થઈ, જ્યારે ભીષ્મ પિતા અને યુધિષ્ઠિર એમનો આમાં સંવાદ પણ છે. અને મહાભારતનું યુદ્ધ થયું ત્યાર પછી આમની રચના થઈ છે એવું નક્કી થાય છે. વ્યાસ ભગવાને જે 18 પુરાણો રચ્યા એમાંનું એક આ 13મું પુરાણ છે. અને વ્યાસજીએ છેલ્લે ભાગવતની રચના કરી છે. માટે ભાગવત પહેલાં અને મહાભારતના યુદ્ધ પછી આ ગ્રંથની રચના હશે એવું અનુમાનિત કહી શકાય છે. આ ગ્રંથનો વિષય શું છે? તો આ ગ્રંથનો વિષય જે ગ્રંથનું નામ છે એના આધારે જ છે. ગ્રંથનું નામ છે શ્રી વાસુદેવ મહાત્મ્ય. તો આમાં ભગવાન વાસુદેવનો અપાર મહિમા જણાવાયો છે. એટલે કે જીવ, દેવ, ઈશ્વર આ તમામની અંદર ભગવાન વાસુદેવ જ સર્વોપરી, સર્વોપાસ્ય અને આત્યંતિક સુખના દાતા છે. આવો સ્પષ્ટ અભિપ્રાય આ ગ્રંથમાં વર્ણવાયો છે. અને આખ્યાન દ્વારા આ વાત ઉપર જ વજન અપાયો છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી વાસુદેવ નારાયણની જ ઉપાસના જીવ પ્રાણી માત્રે કરવી જોઈએ. એમાં એક બહુ નાનકડો સરસ શ્લોક છે, બહુ સરળ છે. ન વાસુદેવાત પરમસ્તિ પાવનમ, ન વાસુદેવાત પરમસ્તિ મંગલમ, ન વાસુદેવાત પરમસ્તિ દૈવતમ, ન વાસુદેવાત પરમસ્તિ વાંછિતમ. શ્લોક પણ સરળ છે અને શબ્દો પણ સરળ છે અને રિપીટેશન જાજુ છે. એટલે 4 શબ્દ જ યાદ રાખવાના થાય ત્યારે એ વાસુદેવ ગ્રંથ મહાત્મ્ય ગ્રંથનો જે વિષય એ પણ નાનકડા શ્લોકની અંદર આમાં વર્ણવાયો છે. ત્યાર પછી આ ગ્રંથ એનું પ્રયોજન શું છે? તો કે જેની આરાધનાથી સકામ અને નિષ્કામ બંને પ્રકારના ભક્તોને શીઘ્રતાથી અતિશય શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. અને જેમની એકાંતિકી ભક્તિ કરવાથી આત્યંતિક મોક્ષ મળે છે. એવા સર્વોપરી ભગવાનની ઉપાસનામાં જીવોને પ્રવર્તાવવા અને ભગવાનને જે ભજે છે તેનું આત્યંતિક શ્રેય થાય છે. અને ભગવાન વિના અન્ય દેવોની ભજે છે એનું આત્યંતિક કલ્યાણ થતું નથી. માટે જીવોને અન્ય દેવોની ઉપાસનામાંથી પાછા વાળીને ભગવાનની ઉપાસનામાં પ્રવર્તાવવા એ આ ગ્રંથનું પ્રયોજન છે. હવે ગ્રંથના અધિકારીઓ કોણ છે? તો કે ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાળો જે મુમુક્ષુ હોય એ જ આ ગ્રંથનો યોગ્ય અધિકારી છે. પણ જેને ઉત્કૃષ્ટ શ્રદ્ધા નથી, કહેતા કે ઝાઝા સુખનો જેને લોભ નથી, થોડું ઘણું આ લોકની અંદર સુખ મળે પછી સ્વર્ગ મળે એટલો જ જેને લોભ હોય અને એમાં જ જે રાજી હોય એ આના અધિકારી નથી. અને સૌથી મોટું આ ગ્રંથનો સંબંધ શું છે? તો આ ગ્રંથમાં પ્રતિપાદ્ય ભગવાન છે અને પ્રાપ્ય પણ ભગવાન જ છે. સાધન પણ ભગવાન છે અને સાધ્ય પણ ભગવાન જ છે. ત્યારે આ થયો શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ એમનો પરિચય. બહુ સરળ છે, એકવાર વાંચીએ ત્યાં જ ખ્યાલ આવી જાય અને બહુ મહિમાસભર આ ગ્રંથનો મહિમા છે. ત્યારે વાંચીએ, સાંભળીએ અને આ ગ્રંથનું મહાત્મ્ય સાંભળ્યા પછી ગ્રંથને પણ વાંચવાનો આગ્રહ રાખીએ અને મોટા સંતોને રાજી કરીએ અને યાદ રાખી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને ગુરુજનોને રાજી કરીએ. જય શ્રી સ્વામિનારાયણ.